અમારા આ હક અને અધિકાર માટે સરકાર અમને યોગ્ય જવાબ નહીં આપે, યોગ્ય જો નહીં લે નિર્ણય, તો આગળના સમયની અંદર, ટૂંક સમયની અંદર થરાદથી ગાંધીનગર સુધીના ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરેલું છે। બનાસકાંઠાથી 1000 ટ્રેક્ટરો જોડાશે, સાથે સાથે મહેસાણા, ગાંધીનગર અને પાટણ વિભાગના પણ હજારો ખેડૂતો જોડાવાના છે ટ્રેક્ટરો લઈ। મારી રજૂઆત એ છે સાહેબ કે અમારે ગામની જમીન છે ને 25 લાખ વીઘો મળતી નથી અને અત્યારે હાલ અમારી જમીન 15 થી 16 લાખ વીઘો જ આવવા મળી છે। અમારી એક જ માંગ છે કે અમે 3 વર્ષથી મામલતદાર સાહેબ છીએ, કલેક્ટર સાહેબ છીએ, ધારાસભ્ય સાહેબ છીએ, બધે રજૂઆતો કરી છે, પણ અમારી રજૂઆત હજુ કોઈ સાંભળવા માગતું નથી કે અમને 20 રૂપિયા મીટરના આપે છે। એના અમારા ગામની અંદર મીટરના 4300 રૂપિયા આપ્યા છે, તો એને વાળાની જમીનના 4300 રૂપિયા, ખેડૂતના 20 રૂપિયા, આ ખેડૂતનો અન્યાય છે। 21 રૂપિયાની અંદરમાં સાહેબ મોળી સાસ નહીં આવતી અને અમારી જમીન લીધેલી છે, એટલે એની અમારો દુઃખ છે। અમારો જો હક ને અમારો અધિકાર નહીં આલે એટલા દિવસે અમે ગાંધીનગર સુધી છોડશે નહીં। બનાસકાંઠામાં ભારતમાલા હાઈવે માટે કરવામાં આવેલી જમીન સંપાદનના મુદ્દે ખેડૂતો હવે ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે। માત્ર 21 રૂપિયે ફૂટના દરે જમીન લઈ લેવાઈ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જેને લઈને આજે ડીસામાં મોટા પાયે ખેડૂતો એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। બનાસકાંઠામાં ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદનનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે। ડીસામાં આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે તેઓની કિંમતી ખેતીલાયક જમીન માત્ર 21 રૂપિયે ફૂટના દરે ખરીદવામાં આવી છે, જે અન્યાયપૂર્ણ છે। ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે 1 હેક્ટરથી વધુ જમીન માટે તેમને માત્ર ₹11 લાખ જેટલું જ વળતર આપવામાં આવ્યું છે, જ્યારે જમીનના બજાર ભાવ પ્રમાણે 1 વીઘા માટે આ ખૂબ જ ઓછા ભાવ કહી શકાય। બીજી તરફ નેતાઓના નાટાફાટા ભાગીદારીવાળા પ્લોટના ભાવ કરોડોમાં ગણાઈ રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જમીન સંપાદન વખતે તેમને વિશ્વાસમાં લીધા વિના જ દસ્તાવેજ પર સાઇન કરાવવામાં આવી હતી અને જમીનના રેકોર્ડ તથા ચોપડીઓ પણ કબજે કરવામાં આવ્યો છે। તેમને આ ઘટનાને છળભર્યો ચુકાદો ગણાવ્યો છે। ખેડૂતોએ તાકીદ કરી છે કે 21 રૂપિયે તો આજે છાશ પણ લીટર નથી મળતી, ત્યારે આવા દરે જમીન આપી દેવાય એ અસંભવ છે। તેઓએ પડકાર આપ્યો છે કે ઉદ્યોગપતિઓના એને પ્લોટોનું જેવું વળતર મળે છે તેવી જ રીતે ખેડૂતોની જમીનનું પણ મૂલ્યાંકન થવું જોઈએ। આંદોલનમાં ઉપસ્થિત રહેલા ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકાર યોગ્ય વળતર નહીં આપે તો ટૂંક સમયમાં થરાદથી ગાંધીનગર સુધી મહાકાય ટ્રેક્ટર રેલી યોજાશે અને જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓના ખેડૂતો પણ જોડાશે। ડીસા પ્રાંત કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં તેઓ પોતાનો હક વિના શાંતિથી બેસવા તૈયાર નથી અને હક લઈને જ રહેશે। આજે અમારી વેદનાને લીધે આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, રજૂઆત કરવા આવ્યા હતા। એના અનુસંધાને અત્યારે ખેડૂતો પ્રાંત કચેરીએ ડીસા મળેલા છે મોટી સંખ્યાની અંદર। અમારી માગણી છે કે જે ભારતમાલા રોડ નીકળે છે એની અંદર જે એને થયેલો જે વિસ્તાર છે, જે નેતાઓના મળતિયાઓ એમના ભાગીદારીમાં જે કરેલ છે એના 4500-5000 સુધીના ભાવ 1 મીટરના આપેલા છે, જ્યારે અમારી ખેડૂતોની જમીન 20 રૂપિયા 22 રૂપિયાના ભાવે આજની બેઠેલી સરકારે સંપાદન કરેલી છે, એના એવોર્ડો કરેલા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે ઊંચામાં ઊંચું વળતર મળતું હોય, જે એના જે ઉદ્યોગપતિઓએ જે એને કરાયેલું હોય એના અનુસંધાને અમને વળતર આપે, એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છે। સાથે સાથે અમે આગળના સમયની અંદર જો અમારા આ હક અને અધિકાર માટે સરકાર અમને યોગ્ય જવાબ નહીં આપે, યોગ્ય જો નહીં લે નિર્ણય, તો આગળના સમયની અંદર, ટૂંક સમયની અંદર થરાદથી ગાંધીનગર સુધીના ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરેલું છે। આ રેલીની અંદર આખા ગુજરાતના ખેડૂતો જોડાવાના છે।
કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર લીધા વગર જંપવાના નથી. અમારા વિસ્તારની અંદર બનાસકાંઠાથી 1000 ટ્રેક્ટરો જોડાશે. સાથે સાથે મહેસાણા, ગાંધીનગર અને પાટણ વિભાગના પણ હજારો ખેડૂતો જોડાવાના છે ટ્રેક્ટરો લઈ. એટલે મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો જોડાશે. સાથે સાથે આખા ગુજરાતના ખેડૂતો પણ જોડાવાના છે. જય જવાન, જય કિસાન. વાલાભાઈ રબારી શેખલા. મારી રજૂઆત એ છે સાહેબ કે અમારે ગામની જમીન છે ને 25 લાખ વીઘો મળતી નથી. 50 લાખેથી અમારે હાઈવે ટચ હતી અને પેટ્રોલ પંપ વાળી માગી હતી તો અમે જમીન નથી આલી. જમીન જો અમે આલી રહે તો પછી અમે ખેતી શમા કરકો. અને અત્યારે હાલ અમારી જમીન 15 થી 16 લાખ વીઘો દાવા મળી છે. અને તે નેશનલ હાઈવે ટચની આવેલી જમીનનો ભાવ વધારે હોય પણ એ ભાવ મળ્યો નથી. અને અમને વિશ્વાસમાં રાખી અને અમારી જે એવોર્ડ આલ્યા અમારી જોડે સોંપડીઓ ખાતાની બધું વિશ્વાસમાં રાખીને લઈ લીધી છે. એટલે અમે સરકારને એવી માગણી કરે કે અમારો કોંગ્રેસ તાલુકાનો એવોર્ડ દે રદ કરો અને બધાનો નિકાલ આવે. એના પહેલાં પ્રોન સાહેબને કહેશે કે તમે કોઈ પણ કાર્ય કરશો નહીં અને અમારા કોઈ પણ ખાતામાં પૈસા નોખશો નહીં. હા, અત્યારે તો બધા તાલુકાના બધા ખેડૂતો આવી ગયા છે. મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ રબારી. દાસભાઈ પટેલ, સરપંચ કોટડા ફોરણા, તાલુકો દિયોદર. અમારી એક જ માગ છે કે અમે આ 3 વર્ષથી મામલતદાર સાહેબ છીએ, કલેક્ટર સાહેબ છીએ, ધારાસભ્ય સાહેબ છીએ, બધે રજૂઆતો કરી છે પણ અમારી રજૂઆત હજી કોઈ સાંભળવા માગતું નથી. અમારી એક જ માગ છે. આજે અમે ડીસા મામલતદાર સાહેબ પણ આવે છે. બેને અમને સમય આપ્યો છે, બેન હજી હાજર છે નહીં. એની સમયગાળો જોઈ અને અમે બેઠા છીએ. અમારી એક જ માગ છે કે અમને 20 રૂપિયા મીટરના આપે છે. એના અમારા ગામની અંદર મીટરના 4300 રૂપિયા આપ્યા છે. તો એને વાળાની જમીનના 4300 રૂપિયા, ખેડૂતના 20 રૂપિયા, આ ખેડૂતનો અન્યાય છે. તો સરકારને અમે એક જ માગ કરે છે કે 4300 રૂપિયા પણ મળે, અમને પણ ખેડૂતને આપે એવી અમારી માગ છે. જો અમારી માગ નહીં સ્વીકારવામાં આવે તો 15મી ઓગસ્ટ પહેલાં અને તેડે અમે તારીખ નક્કી કરીશું. અને તારીખ નક્કી કરી અને અમે ગાંધીનગર મહારેલી ગાડી અને ટ્રેક્ટરવાળા 4 જિલ્લાના ખેડૂત જવામાં આંદોલન કરીશું. ભારતમાલા રોડ હેડ્યો છે ક્ષેત્રમાં. અમારા ખેડૂતની જમીન 21 રૂપિયા ફૂટે એટલે છાસના પોણીસના ભાવને 1 મીટર કપડું લેવા જાય ને 21 રૂપિયા નહીં મળતું. અમારી જમીન લીધી છે એટલે અમે ટૂંક સમયની અંદરમાં ગાંધીનગર જશું અને આંદોલન કરશું અને ખેડૂતો સંખ્યામાં રહેશે. મારી 1 હેક્ટરને 23 ગોઠા જમીન ગઈ છે. 11 લાખ રૂપિયા આપ્યા છે મને. 1 હેક્ટરને 23 ગોઠા 21 રૂપિયાના ભાવે મારી જમીન લીધેલી છે. એના માટે અમારા છોકરા, અમારા બાળ બચ્ચા ક્યાં લઈને જવાનું, અમારા પશુ ક્યાં લઈને જવાનું એ ખેડૂતની ખબર, ખેડૂતની વેદના કઈ છે એ ખેડૂતને સરકારને ખબર નથી કે આ છોકરા કઈ રીતે જશે, આનું ગુજરાન કઈ રીતે ચલાવશે, અમારા પશુ ઢોર માલ ઢોકર ક્યાં લઈ જવાનું છે. અને આ નેતાના છોકરાની અંદરમાં મારા બાજુમાં એને જમીને 1 વીઘાના રૂપિયા મળે છે 15 કરોડ ને 16 કરોડ. તો અમારી જમીનને શું બગાડ કર્યો? અમારી જમીનને એ જમીન તો 1 સીટો લાગે છે. અમને 11 લાખ રૂપિયા 1 હેક્ટરને 23 ગોઠાના 21 રૂપિયાની અંદરમાં સાહેબ મોળી સાસ નહીં આવતી અને અમારી જમીન લીધેલી છે. એટલે એની અમારો દુઃખ છે. અમારો જો હક ને અમારા અધિકાર નહીં આલે એટલા દિવસે અમે ગાંધીનગર સુધી છોડશે નહીં. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોના આ પ્રશ્નનો યોગ્ય ન્યાય આપે છે કે નહીં. જો નહીં તો આગળના દિવસોમાં બનાસકાંઠાથી શરૂ થયેલ આ લડત ગુજરાતમાં ફાટી નીકળશે તેમાં કોઈ જ શંકા નથી.